12 માર્ચ 1930 રોજ સાબરમતી આશ્રમથી 78 સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ પગપાળા ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરી અને 6 એપ્રિલ 1930 રોજ ચપટી મીઠું ઉપાડી અને દાંડીથી સત્યાગ્રહનો આરંભ કર્યો। એ જ વખતે ધોલેરાના સાગર કિનારે ધોલેરા સત્યાગ્રહનો પણ આરંભ થયો અને આ અવસરે ઝવેરચંદ મેઘાણી રચિત 15 શૌર્ય ગીતોનો સંગ્રહ સિંધુડો પ્રગટ થયો અને આ ગીતોએ દેશવાસીઓમાં ગજબનો લોક જુવાળ ઊભો કર્યો। આ ગીતોના પ્રભાવમાં લોકોએ આઝાદીની લડતમાં ઝંપલાવી દીધું પોતાનું સર્વસ્વ ત્યાગીને અને આ લોક જુવાળથી બ્રિટિશ સરકારે ગભરાઈને સિંધુડાને જપ્ત પણ કર્યો।